વાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 20/7/2026 વાર સોમવાર. વૈષ્ણવમુદ લોયાનું 11મું. સ્વામિનારાયણ હરે. સંવત 1877 માગસર વદ 8મને દિવસ સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ ગામસી લોયા મધ્યે ભક્ત સુરા ખાચરના દરબારમાં પ્રાપ્તકાળની સમ્મે બિરાજમાન છે અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજે સુખમુનિને પ્રશ્ન પૂછ્યો છે. શ્રીમદ ભાગવત તથા ભગવદ્ ગીતા એ આદિક જે સંત શાસ્ત્ર તે થકી અસત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર કરીએ છીએ જે અસત્પુરુષની એમ સમજણ છે જે આ વિશ્વને વિશે સ્થાવર જંગમ રૂપ એવી જે સ્ત્રી પુરુષની સર્વ આકૃતિઓ તે જે તે વિરાટ રૂપે એવા જે આદિક પુરુષ નારાયણ તે થકી માયાએ કરીને ઉપજી છે, માટે એ સર્વ આકૃતિ તે નારાયણની જ છે. તે સારું છે. મુમુક્ષ કલ્યાણને ઈચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વંશ કરવું અને મન જે તે સ્ત્રીઓ તથા પુરુષ રૂપ એવી ઉત્તમ નીચ જે આકૃતિઓ તેની વિશે આસક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિશે ધારણ કરવું, તો એને મધ સમાધિ થાય અને તે આકૃતિને વિશે જો મન દોષને કલ્પ તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી. જે સમગ્ર જગત તે બ્રહ્મ છે એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો. એવી રીતે જે સંત શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્પુરુષની સમજણ છે અને એમ સમજવું એ એના મનનો અતિ દૃષ્ટ ભાવ છે અને એનું ફળ અંતકારે ઘોરતમ નરક છે ને સંસ્કૃતિ છે. ત્યારે વળી શ્રીજી મહારાજને સુખમુનિ પ્રશ્ન કર્યો છે, એ સંત શાસ્ત્ર થકી સત્પુરુષ છે તે કેવી સમજણનું ગ્રહણ કરે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ સંત શાસ્ત્રને વિશે જ એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે. એક પુરુષોત્તમ નારાયણ વિના બીજો જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું ને તેને વિશે પણ જે ડાહ્યા છીએ તે જે તે સ્થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકને વિશે વૈકુંઠ ગોલક શેતદીપ બ્રહ્મપુર એ લોકની ભાવના કરે છે અને તે લોકોને વિશે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાનજી ઉદ્ધવાદિક તેને વિશે કરે છે અને કોટી કોટી સૂર્ય ચંદ્રમાં અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી તે લોકોને વિશે રહી છે. પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિશે કરે છે. એવી રીતે જે સંત શાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્ય ભાવ સહિત મનુષ્ય રૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર તે બેને વિશે સમપણું થાય જ નહીં. અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ છે તે તો દ્વિભુજ અને તેને વિશે 4 ભુજાની ભાવના અષ્ટભુજાની ભાવના કહી છે. તે પણ ભગવાનની મૂર્તિ ને તે વિના અન્ય આકાર તે બેમાં જે વિવેકી પુરુષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મરી હોય તેનું જ ધ્યાન કરવું અને પૂર્વ ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું અને પોતાને ભગવાનની જે મૂર્તિ મરી હોય તેને વિશે જ પ્રતિવતાની પેઠે ટેક રાખવી. જેમ પાર્વતીએ કહ્યું છે, જે કોટી જન્મ રગડ હમારી વરુ સભુ રે રહુ કુમારી, એવી રીતે પ્રતિવતાપણાની ટેક તે પણ ભગવાનનું રૂપ ને અન્ય શિવનું રૂપ તે બેને વિશે અવિવેક પુરુષને સમભાવ થાય છે તેને નિવૃત્તિને અર્થે કહી છે. કેમ જે પોતાની મરી જે મૂર્તિઓ તેને મૂકીને તેના જ પરોક્ષ અવતાર થયા છે.
તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજો જે દેવ મનુષ્ય આકાર છે તેનું પણ ધ્યાન કરે. માટે પ્રતિવતાની જેવી ટેક કહી છે, પણ ભગવાનની મૂર્તિઓની વિશે ભેદ નથી. આવી રીતે સત્પુરુષની સમજણ છે. માટે સત્શાસ્ત્રમાં શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું, પણ અસત્પુરુષ થકી સત્શાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં. ઇતિ વૈષ્ણવ લોયાનું 11મું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવ્યો તો લાઈક, શેર और સબસ્ક્રાઈબ. થેન્ક્સ. જય સ્વામિનારાયણ.